તો આજના દિવસનું બજાર આપણે જોઈએ તો ખાસ કરીને ઘટાડા સાથે બંધ થતું જોવા મળ્યું છે। જુઓ આજના દિવસે 25,000ના લેવલ તો તૂટ્યા, પરંતુ ખાસ કરીને નિફ્ટી આજે 24,900ની નીચે બંધ થયું છે। સેન્સેક્સની એક્સપાયરી હતી, 550 પોઈન્ટનો ઘટાડો અહીંયા આવ્યો અને નિફ્ટી બેંક પણ આજે તમને 55,000ની નીચે ફરી આવીને બંધ થયું છે। મિડ કેપ સ્મોલ કેપની વાત કરો તો આજે થોડી ઘણી આશા હતી કે અહીંયા સ્ટેબિલિટી મળશે, પરંતુ અહીંયા પણ જેમ બજાર આગળ વધતું ગયું તેમ આપણને ઘટાડા સાથે જ કારોબાર અહીંયા પણ જોવા મળ્યો છે। હવે જુઓ કયા સેક્ટર આજના દિવસે દબાણમાં રહ્યા તો રિયલ્ટી, આઈટી, ફાર્મા, ઓટો, આ બધી જગ્યા પર તમને આજે ખાસ કરીને વેચવાલી જોવા મળી। માત્ર બે સેક્ટર એવા હતા, એક ડિફેન્સ કાઉન્ટર્સ અને બીજા ખાસ કરીને મેટલ કાઉન્ટર્સ કે જ્યાં આગળ આજના દિવસે તમને તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો આજે ટ્રેન્ડની અંદર એક ઘટાડો આવતો જોવા મળ્યો। આ ઉપરાંત પાવર ગ્રીડ, ટીસીએસમાં ઘટાડો આવ્યો, ટાટા મોટર્સમાં જેએલઆરની ચિંતાઓને લઈને ઘટાડો આજે આપણને આવતો જોવા મળ્યો। પરંતુ જ્યાં જુઓ જૂથ સ્ટોક્સની અંદર તેજી રહી હતી એમાં બીઈએલનું કાઉન્ટર થોડુંક લીડ કરી રહ્યું હતું, 2%ની તેજી આવી। આ ઉપરાંત હીરો મોટોકોર્પ, હિન્ડાલ્કો અને ઓએનજીસી જેવા કાઉન્ટરમાં એક સારી તેજી રહી છે। જ્યાં આગળ દબાણ આવતું જોવા મળ્યું મિડ કેપની અંદર એના પર નજર કરી લો, એબી ફેશન રિટેલ, કલ્યાણ જ્વેલર્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ અને ગોદરેજ પ્રોપર્ટીનો સમાવેશ થાય છે। પરંતુ જ્યાં તેજી આવતી જોવા મળી એમાં પણ ખાસ કરીને તમને કોચિન શિપયાર્ડ જેવા ડિફેન્સ કાઉન્ટર છે, આ ઉપરાંત ભારતી હેક્ઝાકોમ, હિન્ઝિંક અને ઓઇલ ઇન્ડિયામાં એક તેજી આવતી આજના દિવસે જોવા મળી છે। ઓવરઓલ આજના દિવસે આપણે ખાસ એવા 24,900ની નીચે આવીને બંધ થયા છે અને 24,800 પાસે એક મહત્વનો સપોર્ટ છે। એટલે જો આવતીકાલના સેશનમાં એ સપોર્ટ જળવાઈ રહે છે તો પછી બજારમાં કદાચ આપણને થોડીક રિકવરીની આશા છે, પરંતુ 24,700 તૂટે છે તો બજારની નીચે જવાની શક્યતા વધી જાય છે।